થી મિત્રો ધોરણ 11ની અંદર આપણે રીડ 1માં અરુણિમા સિન્હા વિશે અભ્યાસ કર્યો છે. આ રીડ 1ની અંદર પહેલો સીન અને બીજો સીન બંનેનો અભ્યાસ કર્યો. પહેલા સીનની અંદર અરુણિમા સિન્હાનો થયેલો અકસ્માત, બીજા સીનની અંદર અરુણિમા સિન્હાને દાખલ કરવામાં આવી એઇમ્સ હોસ્પિટલમાં, એના વિશે અભ્યાસ કર્યો. હવે આપણો બાકીનો જે ત્રીજો અને ચોથો સીન છે એનો આપણે અભ્યાસ કરીશું. ધોરણ 11ના યુનિટ 1ની અંદર રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આ આપણો પાર્ટ 2 છે. જોઈએ આપણે અરુણિમા સિન્હાના બીજા ભાગ વિશે, ત્રીજા સીન વિશે. ઓન 28 ફેબ્રુઆરી 2012, 28મી ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર, આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. હવે અહીંયા એવું કહેવા માંગે છે કે મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના 1 વર્ષ બાદ હું 28મી ફેબ્રુઆરી 2012ના રોજ આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીમાં બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી જે તાલીમ સંસ્થા હતી ત્યાં જવા માટે હું નીકળી. આઈ કોલ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. તે એવું કહે છે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તે જણાવવા માટે મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. કોલ એટલે ફોન કરવો. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ. શી વોઝ સરપ્રાઇઝડ, તેણીને ખૂબ આશ્ચર્ય થયું કે હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ, કે હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ મીન્સ રાઇઝ ઓર ઇન્ક્રીઝ સડનલી. એકાએક આત્મવિશ્વાસ વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા દરરોજ એમ નવો વિશ્વાસ ઉમેરતા જતા હતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, તું તો બીજા બધા કરતાં ખૂબ સારી છે. ધોઝ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. અરુણિમા, તું અન્ય કરતાં બહુ ઘણી ચડિયાતી છે. આ લોકો અપંગતાથી પીડાય છે, તું નહીં. અપંગ એ લોકો છે, તું નહીં. નોટ યુ એમ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ પ્રૂવ યોર સેલ્ફ. પણ માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ તું શરૂ કરે ને એ પહેલાં તારે સાબિત કરવાનું છે. તારે તારી જાતને સાબિત કરવાની છે. ઇફ યુ ક્લાઇમ્બ 20,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. લદ્દાખની અંદર 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી ઉપર પર્વત જે છે એના ઉપર તારે ચડવાનું છે. યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. બરાબર, આ જે વે છે, માર્ગ, એ તારા એવરેસ્ટ પર ચડવાનો માર્ગ છે. એટલે એવરેસ્ટ પર તું હોઈશ એમ. જો તું અહીંયા ચડી જાય તો તું એવરેસ્ટ પર છે એમ. એ ફાઇનલ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. મેં સફળતાપૂર્વક આ પ્રવાસને પૂરો કર્યો. એક્સપિડિશન એટલે ચઢાણ. મેં ચામસર કાંગડીનું ચઢાણ પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. 18,000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલો જે બેઝ કેમ્પ હતો, આ બેઝ કેમ્પ સુધી હું ત્યાં પહોંચી. મિત્રો, આ બેઝ કેમ્પ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એક્સપિડિશન, સ્પેશિયલી ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન. પર્વતમાળા ઉપર ચડવા માટે તમે જ્યાંથી કઠિન એવા ચઢાણને શરૂ કરવા જાઓ છો ત્યાં એક પડાવ છે જ્યાં અસ્થાયી વિશ્રામ કરી શકાય તથા આગળના ચઢાણ માટે જરૂરી તૈયારી કરી શકાય એવી જગ્યાને બેઝ કેમ્પ કહેવામાં આવે છે. ઓકે, તો બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ 18,000 ફીટ, 18,000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલા બેઝ કેમ્પ પર હું સફળતાપૂર્વક પહોંચી ગઈ. હવે ત્યાં શું કહે છે, 16 of 18
મેમ્બર્સ ઓફ ધ ટીમ હેઝ રિટાયર્ડ. એ એવું કહે છે કે 19માંથી 16 સભ્યો જે સાથી પર્વતારોહકો હતા નિવૃત્ત થઈ ચૂક્યા હતા, એટલે ત્યાંથી જતા રહ્યા એમ. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી. બચેન્દ્રી પાલે મને અભિવાદન કર્યું. શું કહીને? મેરી શેરની કહીને. સી સેડ એન્ડ ટુક મી ઇન અ વોર્મ એમ્બ્રાસ. એવું કહે છે કે મેરી શેરની કહીને એ વર્મ હુંફાળું ઉષ્મા ભર્યું એ મને ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ. સાંજે બચેન્દ્રી પાલે એવું એનાઉન્સ કર્યું, જાહેરાત કરી દેટ કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. તેમણે એવું કહી દીધું કે હું હવે એવરેસ્ટ ઉપર ચડવા માટે તૈયાર છું, એવી મને એમણે ખાતરી આપી. સી ઓલ્સો એશ્યોર મી ધેટ. તેમણે મને એવી પણ ખાતરી આપી કે સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેમણે મને એવી પણ ખાતરી આપી કે તે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા માટે એ સ્પોન્સર તરીકે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, પર્વત ઉપર ચડવા માટે જે એક્સપિડિશન છે, એનું ચઢાણ છે, એના માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે અને ઘણો એવો ખર્ચ પણ થાય છે, જે કદાચ વ્યક્તિ પોતે ભોગવવા માટે સક્ષમ હોતો નથી. ત્યારે આવા સ્પોન્સરો એ આ કાર્યને પૂર્ણ કરવામાં મદદરૂપ થતા હોય છે. એટલા માટે અહીંયા સ્પોન્સરની જરૂર પડે છે, જે ટાટા સ્ટીલ એના સ્પોન્સર બને છે એની વાત છે. એટલે અહીંયા સ્પોન્સર સુધીની વાત થઈ. અરુણિમા સિન્હા એના એક્સપિડિશનમાં 18,000 ફૂટની ઊંચાઈ ઉપર પહોંચી ગઈ છે અને ચોથો સીન ચાલુ થાય છે એના લાઈફનો સૌથી જબરજસ્ત સીન છે આપણા માટે. આઈ અરાઇવ એટ ધ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. હું એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર 11 એપ્રિલ 2013ના રોજ આવી પહોંચી હતી. હવે એ દિવસને પણ યાદ કરે છે. નિયર અબાઉટ 2 years had passed since was thrown out of the moving train. મને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને લગભગ 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. એટ ધ કેમ્પ નોબડી સીમ્સ ટુ નો. આ કેમ્પમાં કોઈને ખબર નહોતી. સીમ્સ એટલે જાણવું, લાગવું. કોઈને ખબર નહોતી કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે મારે કૃત્રિમ પગ છે. વન ડે while returning, એક દિવસ પરત ફરતી વખતે માય લેફ્ટ લેગ ગોટ વેટ. મારો ડાબો પગ ભીનો થઈ ગયો, પલળી ગયો હતો બરફના કારણે. નેક્સ્ટ મોર્નિંગ because I had slipped a couple of time on the slippery surface. અને એ એવું કહે છે કે લપસણી સપાટી હોય, સ્લીપરી સરફેસ એટલે લપસણી એવી સપાટી ઉપર 1-2 વખત હું લપસી પડી હતી, કારણ કે બરફ હતો એટલે ડાબો પગ એનો પલળી ગયો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજે દિવસે સવારે મેં મારા આર્ટિફિશિયલ કૃત્રિમ પગને કાઢી નાખ્યો, લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એ સૂર્યપ્રકાશમાં સુકાવા માટે કાઢ્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ. એ સમયે કેટલાક પ્રવાસી જે વિદેશથી આવેલા હતા, ફોરેનર્સ, રિયલાઇઝ ધેટ, એ લોકોને ખબર પડી કે ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે તો માત્ર ખાલી એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. એ ત્યારબાદ ટીઆરપી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. એ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એ એવું છે જે કાર્યક્રમની લોકપ્રિયતા માપવા માટેનો એક એકમ છે. અહીંયા અરુણિમાની લોકપ્રિયતા વધવા લાગી. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા. મારું છેલ્લું ચઢાણ જે હતું એ સાગરમાથા હતું. હવે આ ગુજરાતી વર્ડ્સ છે મિત્રો. સાગરમાથા જે નામ છે, અંદર આપ્યું છે ઇંગ્લિશમાં હેડ ઓફ ધ સી. એવું કહી શકાય કે દરિયાનું જે મસ્તક હોય, હેડ ઓફ ધ સી, એટલે એના માટે સાગરમાથા નામ આપ્યું છે. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટનું આ એક લોકલ જે શિખરનું નામ છે ત્યાંનું. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમાકાંચા એ મારો પર્વતીય માર્ગદર્શક હતો.
એટલે પર્વત ઉપર ચઢાણ કરવા માટે મારા ગાઈડ હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન who used to scold me times when upset. એ એવું કહે છે તે મારા માર્ગદર્શક હતા. તે ખૂબ જ સારો એક માર્ગદર્શક નેપાળી હતો એમ. જો તે ખીજાય તો ક્યારેક મને વઢે પણ ખરા એમ. એ ક્યારેક મને ખીજાય અને ક્યારેક મને વઢે, કારણ કે આ કામ બહુ અઘરું છે ઉપર ચડવું. ઘણીવાર વ્યક્તિનું મનોબળ એ નબળું પડી જાય ત્યારે આવા નીમા કાંચા જેવા માઉન્ટેન ગાઈડની ચોક્કસ જરૂર પડે. અહીંયા અરુણિમા સિન્હાના એક્સપિડિશનમાં નીમા કાંચા એને આગળ વધવા માટે ઘણીવાર વઢે છે જ્યારે અપસેટ થઈ જાય છે ત્યારે. ઓકે, હવે એ છેલ્લા ચઢાણની વાત છે. લાસ્ટ ટ્રેક ટુ પીક ઓફ એવરેસ્ટ બિગન. માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર ચડવાની શરૂઆત કરવા માટેનો છેલ્લો રસ્તો હતો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ. આ રસ્તો બહુ ભયાનક હતો. નેરો પથ, એકદમ સાંકડો માર્ગ હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું લપસી ગઈ અને એકવાર તો પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અરે, મારો ઓક્સિજન પણ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હું સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, પીડા આપી રહેલા મારા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવું અને પેઇનિંગ લેગ એટલે પીડા આપી રહેલા એમ, ચાલુ કાળ છે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વાઇટ. મારા શેરપા એ મને છોડી દેવા કહ્યું ચડવાનું. માય શેરપા આઈ મસ્ટ ક્વાઇટ, મારે હવે અહીંયા અટકાવી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ, પણ હું જાણતી હતી that there was no going back. પણ મારે પાછા નથી વળવાનું. Not going back. I pushed forward though my Sherpa kept insisting that I should return. જ્યારે મને મને પાછા વળી જવું જોઈએ એવું થતું ત્યારે મારા શેરપા એવો સતત આગ્રહ રાખતા હતા. એટલે મારા શેરપા મારે પાછું વળી જવું જોઈએ એવો સતત આગ્રહ રાખ્યો એમ. છતાંય આઈ પુશ ફોરવર્ડ, હું મારે પોતાની જાતને આગળ ધક્કો મારતી હતી. ધ્રો માય શેરપા કેપ્ટ ઓન ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. મારી પાસે શિખર ઉપર ચડવા માટે પૂરતો એવો ઓક્સિજન હતો એમ. એન્ડ હોસ્ટ ધ કન્ટ્રી ફ્લેગ. અને દેશના ધ્વજને ફરકાવવા માટે પૂરતો તો મારી પાસે ઓક્સિજન હતો જ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર. પછી શું થશે ને ડઝન્ટ મેટર, એ મારા માટે મહત્ત્વનું નહોતું એમ. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. મેં નીમા કાંચાને મક્કમ રીતે કહી દીધું, કારણ કે એમણે 2 વાર એવું કીધું કે માય શેરપા આપણે અહીંયા આપણી પ્રવાસને અટકાવવો જોઈએ, પણ એ મક્કમ હતી એમ. રિમેમ્બર, નોન કેન ડિફેટ યુ અન્ટિલ યુ કન્સેડ. જ્યાં સુધી મેં નીમા કાંચાને મક્કમતાથી જણાવી દીધું, યાદ રાખો તમે હાર ન સ્વીકારો ને ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેશનલી ફેલ્યુઅર, હા, પ્રસંગોપાત તમે નિષ્ફળ જાઓ, વિલ ટેસ્ટ યુ, એ તમારી પરીક્ષા થાય છે. બટ કીપ ટ્રાઇંગ, પણ આપણે પ્રયત્ન કરતું રહેવું જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. આપણા તકના માર્ગ ચોક્કસ ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી. પછી હું એમને કહેતી ફોલોવિંગ મી, કે તમે મારી પાછળ આવી રહ્યા હતા. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટેપ. કે હું મારા પોતાને પોતાને હું ખેંચીને લઈ જઈ રહી હતી છેક ટોચ સુધી. કેવી રીતે? ડ્રેગ, વોક, ડ્રેગ. થોડુંક ચાલુ, થોડું હું ઢસડાઈને ચાલુ. ડ્રેગ એટલે ખેંચાવું. કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. કન્ટિન્યુ, સતત એ આવી રીતના અંત સુધી ચાલ્યા કર્યું અને છેલ્લે એ થઈ ગયું. ધ ટોપ ઇઝ સ્મોલ, 20x20 આઈસ ટેબલ. શિખર જે હતું ને એ 20x20, એની ટોચ
20 ફૂટ બાય 20 ફૂટની આઈસ ટેબલ છે, એટલે બરફની એક જગ્યા છે, ચોરસ એમ ટેબલ જેવું. I saw several flags of various countries. મેં ત્યાં જોયું several flag, થોડાક ધ્વજ જોયા. Of various countries, અલગ અલગ દેશના, fluttering proudly, ગર્વથી ફરકી રહ્યા હતા. I had lived this moment so many times in my mind. મેં આ ક્ષણને, મોમેન્ટ એટલે ક્ષણ, મેં આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી, એમ મસ્ત રીતે એને માણ્યું હતું એમ કે છે. I did not have to be told that finally I had arrived. કે મને એવું જાણવાની જરૂર નહોતી કે અંતે હું આવી પહોંચી હતી. At 10:55 am, એટલે 10:55 am, 11 વાગવામાં 5 મિનિટની વાર હતી. 10:55 on 21st May 2013, એટલે 21મી મે 2013ના રોજ 10:55 હું માઉન્ટ એવરેસ્ટના ટોચ ઉપર પહોંચી ગઈ. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હું દુનિયાના સર્વોચ્ચ શિખર ઉપર હતી, દુનિયાની ટોચ ઉપર ઊભી હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ. મને એવું થતું હતું હું નાચવા લાગુ. ક્રાઇંગ, હું રડવાનું પણ થતું હતું. એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ, અને મને એ જ સમયે હસવું પણ આવતું હતું, કારણ કે એવરેસ્ટ ઉપર ચડી ગઈ છે, ખૂબ ખુશ છે એટલે નાચે છે, અને હરખના આંસુ છે, સાથે હસી પણ રહી છે. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ, અને મારું મન સતત બદલાય જ હતું, લાગણીઓનું કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિના જીવતા રહેવાનું કોઈક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારું જીવતા રહેવાનું કારણ આ જ હોઈ શકે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ માય બોથ હેન્ડ્સ. મેં હેલ્ડ માય ફ્લેગ, મેં મારા ધ્વજને પકડ્યો, મારા બંને હાથને હાઈ અપ, ઊંચા કર્યા, ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો વિક્રમ નોંધાવવા માટે મારા બંને હાથને ઊંચા કર્યા, ધ્વજને ફરકાવ્યો. આ રીતે અરુણિમા સિન્હા એ પોતે આ કામને કરી શકી. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય ચેનલ. ઇફ યુ લાઇક, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ દીપક વાઘેલા's English channel.